નવા વર્ષમાં ઢગલો ભરીને કર્યા રામ રામ ને કરી નાખ્યો પૂજા પાઠ. તો કેમ છો મારા કલેજા? જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. મિત્રો આજે થઈ ગયું છે નવું વર્ષ, એટલે કે ગુજરાતીમાં કહેવાય ને તો કે બેસતું વર્ષ. આપણી ઇન્સ્ટાગ્રામ ની ફેમિલી ને ભાઈઓ બહેનો હતા, છોકરાઓને બધાને મારા તરફથી अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. મારા તરફથી લેજો. મારા તરફથી બધાને રામે રામ. મિત્રો આપણે બ્લોગિંગ નો ટાર્ગેટ લીધો હતો ને આપણે આજે 124 દિવસ થયા છે, એટલે કે 4 મહિના અને 4 દી થયા છે ને આજે છે નવું વર્ષ. કાઈ નહીં, કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો. ચાલો આગળ આવે જાવી ગેરેજ છે. પેલા તો આવી ગયો પોપ વાળા ભાઈ ને કરી લીધા રામ રામ ને નાખી દીધું 200 રૂપિયા પેટ્રોલ. ગેરેજ આવીને સડા દીધો માતાજી ને હાથ, અગરબત્તી કરી અને શ્રીફળ વધારી નાખી અને આવી ગયો તો આપણો કલેજા રે કરી લીધા રામ રામ. હવે બેહતા વરમાં સાનો સ્પોન્સર હું થયો તો હું આખું વર મારે સા મંગાવ્યું જોઈએ. क्या बोला तूने? અને નવા વરમાં હુકાવાળાના મહેમાન અમારા અમિતભાઈ આવી ગયા હતા. હવે રાજદી હારે રહેવા વાળો કલેજો થોડો ભૂલાય. અને પછી આવી ગયા હતા લાલભાઈ ને એની હારે આવ્યા હતા એના મિત્ર. અને હાંજ પડતા તો આ ટોલ વિખાવા મીડ્યા હાસ. અને પછી તો મિત્રો હાંજ પડી ગઈ હતી ને મેં ગાડી કાઢીને થઈ ગયો વાડી સાઈડ ઓન ધ વે. એટલે હા હશે ને તો પૂછવાનું રહેવા જો તમારા હાંધાનું બેહતું વર કેવું જો એ તો કોમેન્ટ માં કહો. બાકી તો હું તમને મળું છું કાલ. જય માતાજી.